હેલો ફ્રેન્ડ્સ, તમારી યુટ્યુબ ચેનલ માલકી એકેડેમીમાં તમારા બધાનું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ તો કે લોકરક્ષક ભરતી બોર્ડની જે વેબસાઇટ છે ત્યાં એક નવી અપડેટ આવેલી છે 26મી જાન્યુઆરીના રોજ, જે લઈને આપણે આ વિડીયોમાં આવી ગયા છીએ। તો શું અપડેટ આવેલી છે એના વિશે આપણે આગળ વિડીયોમાં વાત કરીએ। પહેલાં જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, કેમ કે તમને આવી જ માહિતી જે છે આપણી ચેનલ પર મળતી રહેશે એટલા માટે, અને દરરોજ નવી અપડેટ માટે આજે જ આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। અને આપણે દરરોજ જે છે હવે એક વિડીયો MCQ અને આન્સર જે છે ક્વેશ્ચન એન્ડ આન્સર માટેનો જે 15 ક્વેશ્ચન હોય કે 20 ક્વેશ્ચનનો એક દરરોજ વિડીયો આપણે અપલોડ કરશું, જે તમને લોકરક્ષક અને PSI ભરતીમાં જે છે લેખિત પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થાય એટલા માટે। તો ખાસ કરીને એ વિડીયો પણ જોવાનું ભૂલતા નહીં। એ બપોરે 4 વાગે અપલોડ કરવામાં આવશે, તો ખાસ કરીને ટાઈમ પણ નોંધી લેજો। 4 વાગ્યા પછી તમને જે છે વિડીયો મળી જશે। તો દરરોજ તમને 4 વાગે એક વિડીયો મળતો રહેશે। અને આપણે ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપ બંને બનાવેલા છે, જેની લિંક નીચે મળી જશે। ત્યાં આપણે પોલ મૂકીએ છીએ, ત્યાં પણ તમે વોટ આપીને જે છે તમારું પ્રિપેરેશન કઈ દિશામાં છે એ તમે જાણી શકશો। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। શું અપડેટ આવેલી છે તો આપણે જોઈએ તો કે મેન પહેલાં જોઈએ કે LRD ગુજરાત 2021.in જે લોકરક્ષક ભરતી બોર્ડની જે વેબસાઇટ છે ત્યાં જ તમે પણ જોઈ શકશો। જ્યાં 26/1/2025ના રોજ જે છે તમે જોઈ શકો છો કે અપડેટ આવેલી છે, જેમાં શારીરિક કસોટીની તારીખ બદલવા મળેલ અરજીઓ બાબત જે છે અપડેટ આવેલી છે। જેમાં શારીરિક કસોટીની તારીખ બદલવા અંગે 26/1/2025 સુધીમાં મળેલ અરજીઓની માહિતી જોવા માટે અહીં ક્લિક કરો। તો કે જે તમને PDF મળશે, જે PDF આપણે ઓલરેડી જે છે ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મૂકી દીધી છે, તો ત્યાંથી તમે ડાયરેક્ટ જોઈ શકશો, અથવા તો તમે અહીંયા વેબસાઇટ ઉપર જઈને પણ તમે ક્લિક કરીને જે છે ડાઉનલોડ કરી શકશો। તો જે પણ મિત્રોએ શારીરિક કસોટીની તારીખ બદલવા માટે અરજી કરી છે એ લોકો અચૂકથી એકવાર જે છે આ વેબસાઇટની મુલાકાત લઈ અને આ PDF ડાઉનલોડ કરીને અચૂકથી જોઈ લેજો, કેમ કે તમે જો અરજી કરી હશે ને અરજીમાં જે છે તમારું નામ જે છે આવી ગયું હોય અને એ જે છે તારીખ નવી ચેન્જ થઈ ગઈ હશે, તો ખાસ કરીને અચૂકથી જોઈ લેવા ઉમેદવારને નમ્ર વિનંતી। તો બસ વિડીયોમાં એટલું જ। જો તમને આ વિડીયો સારો લાગ્યો તો લાઇક જરૂરથી કરજો। જય હિન્દ, જય ભારત।